સાધુ રૂપ ધરી દશા तब रावण निज रूप दिखावा भय सबय जब नाम सुनावा तब रावण निज भय भय जब नाम सुनावा સાધુ સ્વરૂપે સાધુ વેશ રાવણનો આ પંચવટીની અંદર પ્રવેશ. નાના વિધિ કરી કથા સુહાઈ રાજનીતિ વય પ્રીતિ દિખાઈ કહ સીતા સુન જતી ગોસાઈ બોલે વચન દુષ્ટ કી. આંગણું સુનું પામી ચૂપચાપ આવી કોના જેવો કહ્યો છે અહીંયા રાવણને સાંભળજો. સોદસ શીશ સ્વાન કી નાઈ જેમ આપણા ઘરનું આંગણું સૂનું પડ્યું હોય, વાસણ બાર એટલા પડ્યા હોય અને કોઈને જોવે નહીં અને કૂતરું આવી અને વાસણને બોટે એવી ઉપમા આપી છે અહીંયા. સો દસ શીશ દશશીશ એટલે રાવણ, સ્વાન કી નાઈ સ્વાન એટલે કૂતરું. ઉભો રહ્યો છે ભિક્ષાન દેહી ના બહાર આવ્યા છે થોડો વ્યાપ્યા. અહીંયા કહે છે આ રાવણે અનેક પ્રકારની લોભામણી સોહામણી કથાઓ રચીને સીતાજીને રાજનીતિ ભય અને પ્રેમ દેખાડ્યો છે. કહ સીતા સુनु જતી ગોસાઈ બોલે વચન દુષ્ટ કિનાઈ. હે યતિ, હે સાધુ, હે ગોસાઈ, સાંભળો, તમે તો દુષ્ટની જેમ વચન કહી રહ્યા છો. તબ રાવણ નિજ રૂપ દેખાવા तब रावण निज रूप दिखावा भई सबय जब नाम सुनावा सीता धरी धीरज गाढ़ा आई गयऊ प्रभु रहु खल ढाढा. જ્યારે સીતાજી આનાથી ભયભીત થયા ત્યારે તેમણે ગાઢ ધીરજ ધરી અને કહ્યું, ઘરે એકલા હોય, કઈ તકલીફ પડે, બી નહીં જવાનું, ડરવાનું નહીં, હૃદયને પ્રગાઢ ધીરજ આપવાની. અત્યારે ખૂબ પ્રમાણમાં રાવણો નીકળ્યા છે, ખૂબ. એમને વળી પાછી બધી ખબર હોય અને ખબર પાડવા વાળા હું તમે. ચા પીતા હોય ફોટો પાડીને સ્ટેટસ, લારી ઉપર કઈ ખાતા હોય ફોટો પાડીને સ્ટેટસ. તમે આ બધાને આગ્રહ કરીને કહો છો કે અમે ઘરની બહાર છીએ, જાઓ. આ તકનો જે લાભ ઉઠાવી લેનારા એ બધાય રાવણ.
સાધુના વેશ. આ અત્યારે હાલનું નથી, ત્રેતા યુગથી ચાલ્યું આવે છે. રાવણ હંમેશા સાધુ વેશે જ આવે. ગોસ્વામીજી તુલસીદાસજી કહે છે, क्रोधवंत तब रावण लिन हसी रथ बैठा चला गगन पथ आतुर भय रथ आटी न जाई. हाथ पकड़ी रथની અંદર બેસાડી અને પુષ્પક સિંદૂર આકાશમાં ઉડવા લાગ્યું છે. સીતાજી વિલાપ કરી રહ્યા છે, કેહી અપરાધ બિસારે હું દોહી. રઘુનાથજીને પ્રત્યે એટલે રાઘવની પ્રત્યે સીતાજી કહી રહ્યા છે, આ જગ એક વીર રઘુરાય यही अपराध बिसारे उदाया. હા, જગતના સ્વામી અદ્વિતીય રઘુનાથજી, આપે કયા અપરાધથી મારા ઉપરની દયા વિસારી લીધી? હે દુઃખોને હરનાર, હે શરણાગતને સુખ આપનાર, આ રઘુકુળ રૂપી કમળના સૂર્ય, આ લક્ષ્મણ તુમાર નહીં દોષા. હવે સીતાજીએ કીધું, લક્ષ્મણ, આપનો કોઈ દોષ નહોતો, તમે સાચા હતા. ઘણીવાર ઘરના સાચા હોય, પણ આપણી જીદ, આપણી હઠ આપણને સાચું સ્વીકારવા નથી દેતી. આપણો ગર્વ, આપણું અભિમાન આપણને સાચી દિશા તરફ જવા નથી દેતું. બધા સાચા હોય, બધા કહેતા હોય, આમ નહીં, આવું ન કરાય, આ ખોટું છે. જેને જે કહેવું હોય તે કે હું તો આમ જ કરવા. અને પછી પાછળથી પસ્તાવું પડે. કહે છે, આ લક્ષ્મણ તુમ્હાર નહીં દોષા, સો ફલ પાય હું કન્હે ઉરોસા. લક્ષ્મણ, આપનો કોઈ દોષ નથી, મેં ક્રોધ કર્યો તેનું ફળ મળ્યું છે મને. શ્રી જાનકીજી અનેક પ્રકારના વિલાપ કરી રહ્યા છે. विविध विलाप करती वै देही, ओरी कृपा प्रभु दूरी सने. सीता के विलाप सुनी भारी, ભય ચરાચર દીન દુખારી. પ્રભુને મારી આ વિપત્તિ કોણ સંભળાવે? યજ્ઞના અન્નને ગધેડો ખાવા ઈચ્છે છે. સીતાજીનો ભારે વિલાપ સાંભળીને જડ ચેતન સર્વે જીવો દુઃખી થઈ રહ્યા છે. જોર જોરથી વિલાપ કરતા જ્યાં જ્યાંથી માં નીકળે છે ત્યાં ત્યાં જીવો માં પ્રત્યે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે.